નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની જાહેરાત કરી, જેના બાદ દેશની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 21 ડેમ હાઈ એલર્ટ પર છે, અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયા છે અને 40,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ₹2,600 અને ચાંદીના ભાવમાં ₹6,900 થી વધુનો ઉછાળો નોંધાતા સરાફા બજારમાં તેજી જોવા મળી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતર મંતર પર બીજેપીના સમર્થકોએ ઉજવણી કરી, જ્યારે અભિજીત દીપકે તેના વિદ્યાર્થીઓના આંદોલનની જીત ગણાવી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જીપીએસસીએ 26 જુલાઈએ યોજાનારી વર્ગ 1, વર્ગ 2 સહિત 34 સંવર્ગોની પ્રાથમિક પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ બીજેપીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી. સંસ્થાએ પેપર લીક પીડિત પરિવારોને વળતર અને વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી સહિતની બાકી માંગણીઓ પૂર્ણ કરવાની માંગ કરી. મુખ્યમંત્રીની ₹500 કરોડની જાહેરાત બાદ સુરતમાં ખાડીપુર સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય અને શહેર સ્તરે 2 અલગ-અલગ કમિટીની રચના કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇન્કમ ટેક્સ વિભાગને ટેક્સ ચોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી અને પ્રામાણિક કરદાતાઓને સરળ સેવા આપવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન પાછળ વિદેશી ફંડ અંગે સરકાર પાસે કોઈ માહિતી નથી, જ્યારે આંદોલનને લઈને રાજકીય ચર્ચાઓ યથાવત. વડોદરામાં સતત પડતા ભૂવાઓ અને ઝાડ પડવાની ઘટનાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શહેરને ખડોદરા કહેતા ટિપ્પણીઓ વાયરલ થઈ રહી છે, જ્યારે ગોત્રી વિસ્તારમાં ઝાડ પડતા એક કાર દબાઈ ગઈ. આઈએમડીએ ગુજરાત સહિત 15 રાજ્યોના ભારે વરસાદ, તોફાની પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા સાથે એલર્ટ જાહેર કર્યું. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી સામે 3 માંગણીઓ મૂકી છે, જેમાં પીએમ માફી, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને જવાબદારી નક્કી કરવાની માંગ સામેલ. વણાકબોરી વિયર ઓવરફ્લો થતા મહી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે તંત્ર લોકોને નદીમાં પટમાં નહીં જવા કડક સૂચના આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સોનમ વાંગચુકે તેને લોકતંત્ર અને વિદ્યાર્થીઓની જીત ગણાવી, પરંતુ કહ્યું કે રાજીનામું માત્ર પહેલું પગથિયું છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ટ્રેનો રદ, એસટી બસો સેવા ખોરવાઈ અને માર્ગો બંધ થતા સ્ટેશન પર અટવાયેલા મુસાફરો ઘરે પહોંચવા માટે ભારે મથામણ કરી રહ્યા છે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા એએમસીએ ક્લોરીન ટેસ્ટ, પાણીના સેમ્પલની તપાસ અને મોબાઈલ મેડિકલ ટીમો સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. પાટણના સાંતલપુરમાં પૂર વચ્ચે 3 દિવસથી ફસાયેલા 50 પરિવારોનું રેસ્ક્યુ કરાયું, જ્યારે કલેક્ટર પ્રશાંત જીલવાએ સ્થળ પર પહોંચી કામગીરીની સમીક્ષા કરી. ઈરાન યુદ્ધમાં બહરીન અને કુવૈત દ્વારા ગુપ્ત હુમલાના અહેવાલોથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી ગયો છે. ધોળકાના ગણપતિપુરા પાસે રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા માર્ગો બંધ કરાયા છે, જ્યારે મંદિર પ્રશાસને દર્શનાર્થીઓને હાલ ન આવવાની અપીલ કરી છે. અમદાવાદમાં આગામી 36 કલાક ભારે વરસાદની આગાહી વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વાસણા બેરેજના 22 દરવાજા ખોલાયા છે, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી સ્થિતિ ગંભીર બની છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ આપના સંજય સિંહે કહ્યું કે આ માત્ર શરૂઆત છે અને હવે દરેક ભૂલ માટે સરકારને જવાબ આપવો પડશે. રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભારે વરસાદના કારણે સાણંદ વિરમગામ હાઈવે બંધ કરાયો છે, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી અને આશરે 20 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદના વસ્ત્રાપુરમાં ભારે વરસાદથી ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની 45 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ, જેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું. વલસાડમાં ઉમરગામમાં ભારે વરસાદથી વારોલી નદી અને સંજાણના પુલ તૂટી પડતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત બન્યું છે. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.